નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગોંડલમાં તો હાલ ચૂંટણી વગર જ રાજકારણ ગરમાઈ ગયું છે। લાંબા સમય બાદ જાહેર કાર્યક્રમના માધ્યમથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા દ્વારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ગોંડલના સુલતાનપુરમાં એક જાહેર સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જીગીશા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે હવે જીગીશા પટેલે પણ ગણેશ ગોંડલને જબરદસ્ત વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ગોલ્ડન સ્પૂન બોય પહેલા મમ્મીના પલ્લુમાંથી બહાર તો નીકળો। સૌપ્રથમ જો આપણે વાત કરીએ કે ગણેશ જાડેજાએ એવું તો શું નિવેદન આપી નાખ્યું હતું કે જીગીશા પટેલ આટલા બધા રોષે ભરાઈ ગયા છે? તો તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે સુલતાનપુરની સભામાં ગણેશ ગોંડલે એવું કહ્યું હતું કે અલ્પેશ કથિરિયા, તું પહેલા તારા ઉપર જે 14 કેસ ચાલે છે, જે પાટીદારના દીકરા અને દીકરીઓના જીવ લેવાના પાપ જે છે તે પહેલા ધોઈ નાખ અને પછી સુલતાનપુરની ધરતી તારી રાહ જુએ છે। તેમજ મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે। રાજ્યની પોલીસ પોતાના પરિવારની સુખ અને શાંતિ ભૂલીને કામ કરે છે, તેમના માટે પણ ખોટી વાતો ફેલાવવાનું કામ કરે છે। તો આ ઉપરાંત ગણેશ જાડેજાએ જીગીશા પટેલ પર પણ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે મારા સંસ્કાર સામાન્ય માણસ તો ઠીક, પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાઠમાઠથી નથી ફરતા। આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાળચા બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને, ત્યારે પ્રજા હથિયારવિહીન હતી ને એટલે દબાયેલી હતી, અને એવી જ રીતે તમે પણ નાળચા બતાવીને જ ખોફ ઉભો કરો છો। તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પહેલા તમે સરકારી અને ભાડુઆતી ઝાપટામાંથી બહાર આવો, એટલે બતાવી દઈએ કે અમે અમારી માનું દૂધ પીધું છે। તમે એકવાર ગોંડલમાં સામાન્ય માણસના હથિયારના પરવાના અપાવી બતાવો, સરકાર તો તમારી જ છે, એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી, માણસ એનો રસ્તો પોતે કાઢી લે ને એવી સિચ્યુએશનમાં છે। એટલે અમારે 200-500 કિલોમીટરથી ગોંડલ લાંબુ ન થવું પડે। અને ગોલ્ડન સ્પૂન બોય, અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ, પણ તમે જાહેર મંચ ઉપરથી તત્વવાળી વાત સ્વીકારી લીધી, માટે આપનો આભાર ગોલ્ડન સ્પૂન બોય। નથી કે હું કોઈની બેન કે દીકરીની સામે બાયો ચડાવું। તું તારા ઘર નથી સાચવી શકતી, તમારા ઘરમાં કોઈ પણ વડીલો હોય કે યુવાનો હોય તેને મેદાને ઉતારી દે, તેમને જવાબ આપવામાં મારી પૂરી તૈયારી છે। તમે જણાવી દઈએ કે ગણેશ જાડેજાના આ નિવેદન બાદ જાણે કે જીગીશા પટેલના પેટમાં તેલ રેડાયું હોય તેમ જીગીશા પટેલે પણ ગણેશ જાડેજાને જબડાતોડ જવાબ આપ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે જીગીશા પટેલે એવું કહ્યું છે કે આજે મારે ગોંડલના ગોલ્ડન સ્પૂન બોયને કહેવું છે કે અમે ઈંટ અને પથ્થર મારવા વાળા નથી। આ 21મી સદી છે, અમે કાયદાથી જ લડીશું। ગોંડલમાં તમે જે ખોફ ઉભો કર્યો છે તેને ખતમ કરવાનું કામ અમારું છે। અમારા ઘર સાચવવાની વાત રહી, પરંતુ ગોલ્ડન સ્પૂન બોય તમે પહેલા તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓતમાંથી બહાર તો આવો। તમે કોઈ સંઘર્ષ કરેલો નથી, તમે જન્મથી જ ગોલ્ડન સ્પૂન બોય છો, માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર નહીં હોય। તમારું સાચું નામ જ્યોતિરાદિત્યસિંહ છે, પરંતુ ગોંડલ તાલુકાના લોકો તમને ગણેશ ગોંડલ અને ગણેશભાઈની ઉપમા આપે છે, જે ખરા અર્થમાં નારાજગી છે। ગોંડલના લોકો શાણા છે, માત્ર મોકાની રાહ જોઈને બેસી રહ્યા છે, એટલા માટે દુધિયા દાંત પડે પછી જ રાજકારણ કરજો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।